સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા માર્વેલા પ્રોજેક્ટમાં બિલ્ડિંગની વિવિધ અસુવિધાને લઈને રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલાઓ અને પુરુષોએ હાથમાં પ્લે કાર્ડ લઈને બિલ્ડર વિરુદ્ધ નારેબાજી કરી રહીશોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રહીશોએ આક્ષેપ કર્યો કે બિલ્ડિંગમાં ફાયર સેફટીની ખામી આજ દિન સુધી દૂર કરવામાં આવી નથી તેમજ અન્ય અનેક સુવિધાનો પણ અભાવ છે। વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશોએ ચેતવણી આપી હતી કે જો બિલ્ડર તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે જો બિલ્ડિંગમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે। સોસાયટીમાં રહેલી તમામ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ પણ કરવામાં આવી હતી। મારું નામ રૂપા ભટ્ટ છે। કઈ જગ્યાએ રહેવાનું? અમે પેલેડિયમ સ્કાયમાં 2 વર્ષથી રહીએ છીએ। સમસ્યા ગણાવવા જાઉં ને તો અગણિત સમસ્યાઓ છે કે જેના સમાધાન બિલ્ડર તરફથી અમને આજ સુધી મળ્યા નથી। પાર્કિંગમાં જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે પાર્કિંગ પણ પાણીથી ઘણું ભરાઈ ગયું હોય છે। અમારો બેન્ક્વેટ હોલ છે એમાં બી કોઈ બી પ્રસંગ કરવો હોય તો બી ચોમાસામાં વિચાર કરવો પડે કે પાણી ક્યાં નથી, બધે જ પાણીનું તળાવ ભરાઈ ગયેલું હોય છે। અને અહીંયા ગ્રાઉન્ડમાં બી ઠેર ઠેર તમે જુઓ ને તો ખાડા જોવા મળે છે। જ્યારે ગ્રાઉન્ડ બાળકોના રમવા માટેનું હોય ત્યારે આવું ના હોય। ફાયર સેફટી તો એની મહેનત તે ફાયર વાગે જ્યારે થશે ત્યારે અલાર્મ વાગશે કે કંઈ ખબર નથી અમને, એની કોઈ જ નથી, પણ વરસાદ આવશે ત્યારે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે। જે આપનું નામ ના કઈ બિલ્ડિંગ છે શું સમસ્યા? મારું નામ ભાવેશ કુલકર્ણી છે। હું પેલેડિયમ સ્કાય સોસાયટીમાં પ્રેસિડેન્ટ છું। છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છે। રહેવા આવતા પહેલાં બિલ્ડરે અમને બ્રોશિયરમાં જે હતું એમાં અમને એવી બાંયધરી આપેલી કે આ બ્રોશિયર પ્રમાણેનું તમને બિલ્ડિંગ આપીશું, પણ છેલ્લા 2 વર્ષમાં અમે જોયું કે ડેવલપમેન્ટના નામે ઝીરો, કોઈ ડેવલપમેન્ટ એવું વ્યવસ્થિત થયું નહોતું। એટલે અમે એમને વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો કરી કે જેમ કે ફાયર સિસ્ટમ છે ત્યાં ફાયર સિસ્ટમ મોટી કોઈ હોનારત થાય તો સૌથી પહેલાં ફાયર જે સિસ્ટમ છે એ જરૂરી છે, પરંતુ બિલ્ડરે એને પણ ઇગ્નોર કરી અને બીજી બધી મહત્ત્વની સુવિધાઓમાં પણ એમણે જેમ કે ભેજ, લીકેજ, સ્પાન એક્સપાન્શન જોઈન્ટ અને જ્યાં જ્યાં પાણી ગળતરના પ્રશ્નો હતા એમને અમે વારંવાર રજૂઆત કરી પણ એમણે કશું કંઈ ધ્યાને નહીં લીધું અને છેલ્લે ફાઇનલી એમણે એવું કીધું કે તમે રેરામાં જઈ શકો છો એમ। એટલે એમને ટૂંકમાં કાયદાનો પણ ડર નથી। ફાયર સિસ્ટમનું નીચે સિસ્ટમ લાગી છે તો કઈ રીતે ખુલ્લી મૂકી છે? ફાયર સિસ્ટમમાં એવું છે કે જ્યારે પણ વરસાદી પાણી આવે કે પાણી કોઈ પણ ભરાય અને એમાં જે બઝર આવે તે બઝર વાગવા માંડે છે, ઓટોમેટિક વાગે છે, વિધાઉટ કોઈ ઇમરજન્સી વાગે છે, પ્લસ જે પેલા ડ્રમ છે એ ડ્રમ પણ ડેમેજ છે। એટલે ટૂંકમાં તમે ફાયર સિસ્ટમ જે મહત્ત્વની છે એને પણ ઇગ્નોર કરી છે। એટલું જ નહીં પરંતુ અમને પાર્કિંગથી માંડીને ઘણી બધા એ લોકોએ આશ્વાસન આપેલા કે 2 વ્હીલર અને 2 2 વ્હીલર અને 2 4 વ્હીલરનું પાર્કિંગ એલોટ કરીશું, પણ એ પ્રમાણે હજુ એલોટમેન્ટ નથી કર્યું। કેટલા લોકો રહે છે ટોટલ આવ્યા? આખા જે કેમ્પસ છે એમાં A, B, C અને D એમ ટોટલ 4 બિલ્ડિંગ છે। 4 બિલ્ડિંગમાં આશરે 450 લોકો રહે છે। 450 લોકો આજે પરેશાન થાય છે એ માત્ર ને માત્ર બિલ્ડરના વાંકે પરેશાન થાય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।